नमो भगवते तस्मै कृष्णाय अद्भुत कर्मणे रूपनाम विभेदेन जगत् क्रीडति यो यत् सौंदर्यं निजरदगतं प्रकटितं स्त्रीगूढभावात्मकं पूर्वरूपं च पुनस्तदन्तर्गतं प्राविविशत् स्वप्रिये संश्लिष्टाउ भयोर्बभौ रसमयः कृष्णो हि तत्साक्षिकं रूपं तत्तृतीयात्मकं परमविध्येयं सदा वल्लभम्। श्रीमदाचार्य चरणं शरणं सर्वदेहिनां समस्त दोष दहनं मस्तके राजतां मम। उपस्थित આ ધર્મસભાના અધ્યક્ષ અને જ્યારથી આપણે ઉત્સવ મનાવીએ છીએ શ્રી મહાપ્રભુજીનો ત્યારથી અવિરત અનરાધાર કૃપા આપણા સૌ ઉપર જે વરસાવે છે આદરણીય ચંદ્રગોપાલજી કાકાજી, ચિરાયુષ્યમાન વિશાલ કુમારજી, આખું વર્ષ પોરબંદરના દરેક સારા સારા કામમાં મને જેમનો સહયોગ મળે છે એવા અમારા આદરણીય ભાનુપ્રકાશ સ્વામીજી, અને હું સ્વામીજીને હેરાન પણ બહુ કરું છું. ક્યાંય જવું હોય, હું સામેથી કહું સ્વામીજીને કે જવાના છો ને, એટલે મારું લગભગ 70% ઉપાધિ કામકાજ એ બધું સંભાળી લે, હું ખાલી ત્યાં જઈને હાજરી આપું, એટલું બધું ધ્યાન રાખે ખરેખર. એટલે ખૂબ ખૂબ આજે આપ પધાર્યા એનો આનંદ છે. આદરણીય શ્રી પરમાત્માનંદજી અને આદરણીય શ્રી લાલાજી અને મારા ફાધર ઇન લો એક ગુજરાતની વિકાસની વાત બહુ સાંભળી ને એટલે હવે ગુજરાતમાં રહેવાનું વિચારે છે. અને હંમેશા હર વખતે અમારા કોઈ પણ આયોજનની જે સાચી શોભા છે કે શ્રૃંગાર છે એવા તમે સૌ વૈષ્ણવો. કારણ કે કંઈ પણ કરીએ અને પેલું કહે છે ને આપણે હું તું ને રતન નહીં તો આનંદ આવે એમાં. તમે બધા આવો છો ખૂબ ઉત્સાહથી, વધુમાં વધુ સંખ્યામાં, અને આપણે સૌ એની કૃપાથી આનંદ લઈએ છીએ. આ વખતે પેલા પૂછી લઉં ખાલી બધાને, આનંદ આવે છે ને અત્યારે? એટલે એસી છે એટલે વાહ વાહ, સરસ. હા, ના ના એવું નથી. આપ લોકો તો હું ક્યાંય પણ આયોજન રાખું છું ત્યાં આવો જ છો, પણ આ વખતે મેં થોડું વિચાર્યું કે બધા દર વખતે આવે છે અને ઉષ્ણકાલ છે, ઉનાળો છે, તો ઠાકોરજીનું ધ્યાન રાખીએ, બાળકોનું ધ્યાન રાખીએ, તો આ વખતેના ઉત્સવમાં થોડુંક વૈષ્ણવનું ધ્યાન રાખીએ. એટલે ઉત્સવના એક શ્રી આચાર્યચરણ મહાપ્રભુજી, એટલે હરિ બિરાજમાન આચાર્ય બાળકો, હરિ ગુરુ અને આપસો વૈષ્ણવ, ત્રણેયના સુખનો વિચાર એ જ પુષ્ટિ માર્ગ. એ ત્રણેયના સુખનો વિચાર કરીએ એ જ પુષ્ટિ માર્ગ છે. ઘણા બધાને એમ હોય કે ઘણા બધાને એટલે લગભગ ને એમ જ હોય કે ભગવાન તો
સોના ચાંદી હીરા મઢેલા હોય અને એમાં બિરાજતા હોય તો જ કંઈક કહેવાય, તો કંઈક લાગે કે ના ભગવાન છે. આપણો વૈષ્ણવ એવું વિચારે? હા, એ વિચારે, પણ ક્યારે? શીતકાલમાં વિચારે કે હા સોનાની હટડીમાં બિરાજતા હોય, ચાંદીની હટડીમાં બિરાજતા હોય. અત્યારે આવો ઉષ્ણકાલ છે, અતિશય ગરમી છે અને પછી દર વર્ષે વધતી જાય છે. આપણા સૌના ભૂતલ ઉપર વસતા દરેક મનુષ્યના પાપે દર વર્ષે ગરમી પાછી વધતી જાય છે અને હજી વધતી જશે, કારણ કે આપણામાં સુધારો નથી પાછો. એટલે કહેવાનું તાત્પર્ય ખાલી એટલું જ કે શ્રી આચાર્ય ચરણ, શ્રી મહાપ્રભુજી કે જે આપણું સર્વસ્વ હોવું જોઈએ, કે જેમણે આપણને માર્ગ બતાવ્યો, કે જેમણે આપણે આખું વર્ષ જેટલા પણ ઉત્સવ મનાવીએ છીએ એ બધા ઉત્સવને દેખાડનારનો આજે ઉત્સવ છે, એ શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ. આપણે આખું વર્ષ જેટલા ઉત્સવ કરીએ એ જેમણે બતાવ્યું આપણને. આજે વ્રજમાં જઈએ છીએ તો વ્રજના સ્થળો કોણે પ્રગટ કર્યા? શ્રી આચાર્ય ચરણ. હવે ભલે વૈષ્ણવ સિવાયના એ બધા લાભ લે છે ખૂબ, પણ એમ સ્થાનો, એ લીલા સ્થળો એ પ્રગટ કરનાર જ શ્રી આચાર્ય ચરણ છે, આજથી 500 વર્ષ પહેલાં. અને આજે પણ લાખો લાખો લોકો એ વ્રજનો આનંદ લઈ રહ્યા છે. તો આ સમયે એ સ્થળો છે કે પછી આપે જ્યાં શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું એ બેઠકજી છે કે આપનું નામ છે, એમાંથી જેનું પણ સાનિધ્ય જેટલો પણ સમય આપણને મળે એ આપણે લેવું જોઈએ. એ આપણા ફાયદામાં જ છે, એમાં નુકસાન નથી કાંઈ. હું ઘણી જગ્યાએ કહેતો હોઉં કે શ્રી મહાપ્રભુજીએ તો એવી વ્યવસ્થા કરી દીધી છે આપણને કે ઠાકોરજી જ આપણા ઘરે. ક્યાંય જવું કે આમ કરવું ને આ કરવું ને તે કરવું ને એમ નહીં. બ્રહ્મસંબંધ થયું, માર્ગમાં આવ્યો તો લે ભગવાન તારા ઘરે લઈ જા. ભગવાન સીધા આપે, ત્યાં જ આપી, ત્યારે જ આપી દે છે કે હવે તું આનંદ કર, તું અને તારા ભગવાન. આનાથી મોટી કૃપા બીજી આપણા ગુરુની કઈ હોઈ શકે કે એ અધિકાર આપણને આપે અને એનું નામ લઈને સેવા કરો એટલે ઓલા બધું સહને કરે પાછું. કોક 5 વાગે જગાડે ને કોક 8 વાગે જગાડે, કોકને ત્યાં મંગલા 10 વાગે થાય અને કોક વૈષ્ણવને ત્યાં 12 વાગે મંગલા થાય. અને દરેક જગ્યાએ પ્રભુ જાગે અને મહાપ્રભુજી ગુસાઈજીની કાની કરે એટલે 12 વાગે કે 2 વાગે મંગલ ભોગ આરોગે, બપોરે 2 વાગે આરોગે. જો એનાથી મોટી કૃપા કઈ? બીજું, તમે જેમ રાખો એવી રીતે, જેવી રીતે રાખો એવી રીતે રહીએ છે ને. કોઈ કબાટમાં, કોઈ કંઈક સેટિંગ કર્યું હોય, કોઈ એક પૂજા રૂમ બનાવ્યો હોય, બધા પોતપોતાની રીતે રાખે અને છતાંય પણ એ બિરાજે છે. એ ઓછી કૃપા છે. પછી આપણે બધા એવા પારંગતે નથી કે સામગ્રી સરસ જ થાય એટલે જેવું આરોગ આવી એવું આરોગ્ય, કોઈ દિવસ ફરિયાદ નથી કરતા. એ ઓછી કૃપા છે. પણ પુષ્ટિ માર્ગીય જીવ કહેવા એ માગું છું કે એ ઋતુ અનુસાર વિચારશે
એ બતાવ્યું કોણે? તો કે શ્રી મહાપ્રભુજી. કે આ સમયે સોના ચાંદીના કે હીરા મઢેલા કે એ નહીં વિચારે, પણ આ સમયે એ વિચારશે કે અત્યારે તો કલી કે મોગરાના ફૂલમાં મારા પ્રભુ બિરાજતા હોય. હા, તો આવો પુષ્ટિ માર્ગ સિવાય બીજો કોઈ વિચાર કરી જ ના શકે. એમ એ બતાવનાર શ્રી મહાપ્રભુજી છે આપણને. એટલે એવો સુંદર માર્ગ છે કે જ્યાં સતત જીવ છે એ ઠાકોરજીના સુખનો વિચાર કરે, અને ઠાકોરજી છે ને એ સતત જીવના સુખનો વિચાર કરે. આવો પરસ્પર પ્રેમનો માર્ગ છે. ઠાકોરજી એવો વિચાર કરે કે આને, હા, પ્રભુને પરિશ્રમ થાય છે. આપણે દુઃખી થઈએ ને, આપણે ક્લેશયુક્ત થઈએ, આપણે ઉદ્વેગયુક્ત થઈએ, તો એનાથી આપણા સેવ્ય પ્રભુને પરિશ્રમ થાય છે કે મારો જીવ છે એને તકલીફ થાય છે. એટલે હાથે કરીને તકલીફ ના દીધે રાખવી આપણી પોતાની જાતને. એમ સુખી રહી શકતા હોય ઘણા, એ તો એવો સંકલ્પ લઈને બેઠા હોય કે સુખી થવું જ નથી, તો એને કોઈ નહીં કરી શકે. એટલે શ્રી મહાપ્રભુજી તો એવી વાતો આપણને બતાવી છે ને સમજાવી છે કે ખરેખર જો વાંચો ને તમે એ ગ્રંથોને, તો આજના સાઇકિયાટ્રિસ્ટો, આજના મનોચિકિત્સકો એ પણ મોઢામાં આંગળા નાખી જાય છે. શ્રી મહાપ્રભુજીની વાત વાંચે છે ને પછી એ આપણો નવરત્ન ગ્રંથ હોય, અંતઃકરણ પ્રબોધ હોય, વિવેક ધૈર્યાશ્રય હોય કે કૃષ્ણાશ્રય હોય, આ બધા ગ્રંથોમાં એવી ફિલોસોફી ભરેલી છે. જીવની ઝીણામાં ઝીણી મનોસ્થિતિ આપણે એમાં સમજાવી છે, અને એનો ઉપાય, એના રસ્તાઓ, કે તમે ગમે તેવી પરિસ્થિતિમાં પણ પોતાની જાતને ઊભી રાખી શકો. એટલું જ નહીં, પણ એમાં તમે ઠાકોરજી સુધી પહોંચી શકો એવો માર્ગ શ્રી વલ્લભે બતાવ્યો છે. તેવા અજોડ સિદ્ધાંત કે ભાવ કે પ્રેમ કાંઈ પણ કયો, એ શ્રી મહાપ્રભુજી જેવો કોઈ બતાવ્યો નથી. વાંચવાની જરૂર છે, એકવાર જાણવાની જરૂર છે કે શ્રી આચાર્યચરણ શું કહે છે. તો સમય ઘણો થઈ ગયો છે એટલે વિશેષ સમય નહીં લઉં, પણ આ સમગ્ર આયોજન 3 દિવસથી આપણે કર્યું છે, તેમાં બધાએ ખૂબ ખૂબ આનંદથી સેવા જ કરી છે. પછી એ સૌથી શરૂઆત આપણે કરી તો લાયન્સ હોસ્પિટલમાં આપણા પોરબંદરની લાયન્સની પૂરી ટીમે, એમાં બધા સક્રિય કાર્યકર્તાઓ છે એ બધાએ, અને હંમેશા આપણે જ્યારે પણ આપણા આચાર્યોના ઉત્સવ હોય છે, કાંઈ એવો મનોરથ હોય છે, કાંઈ આયોજન હોય છે, ત્યારે કહીએ છીએ ત્યારે એટલું સરસ રીતે આયોજન થાય છે કે જેને જરૂરત છે એવા લોકો સુધી પછી એ આપણે અનાજ વિતરણ કરીએ કે ગરમ ધાબળાઓનું વિતરણ કરીએ કે દવાઓનું વિતરણ કરીએ, પણ એ બધા ખંતીલા આપણા લાયન્સ ક્લબના મેમ્બરો, આપણા ભરતભાઈ બેઠા છે રોટરી ક્લબના મેમ્બરો, આ બધા એટલું સરસ કામ કરે છે, અને એનો હું સાક્ષી છું, આખું વર્ષ જોઉં છું એ બધું. એટલે મને ખૂબ ખૂબ આનંદ થાય છે. એટલે હંમેશા એમને જ કહું છું કે ના, મારે આવું કંઈક કરવું છે, અને આપણા આચાર્ય પણ એમાં પ્રસન્ન થાય એટલે કરું છું. કારણ કે એમણે માર્ગ જ બતાવેલો છે આપણને. તો કોમલ કૃષ્ણ છે, એ કોમલ કૃષ્ણને લાયક બનવું હોય ને તો અહીંયા અંદર થોડું કોમળતા લઈ આવવી પડે તો જ થાય. અને જો બીજાનું દુઃખ કે એટલી કરુણા એટલી પણ આપણા હૃદયમાં ના હોય તો પછી ઠાકોરજી છે ને બહુ કોમલ છે, અહીંયા પથ્થર હશે તો નહીં ચાલે. એટલે એના માટે બેઝિક જરૂરિયાત છે કે એ કરુણા આપણા હૃદયમાં આવે. તો એના માટે એ જ વાત દરેકને સમજાય એવા હેતુથી જ હું કંઈક ને કંઈક કર્યા રાખું છું. ઓલો ધીમે ધીમે હથોડી પડે, બરાબર, આવી પ્રવૃત્તિથી. હા, કાંઈ પણ જેમ કે સ્વામીજી કંઈક કરે,
ભાઈશ્રી કંઈક કરે, તો આ બધાનો હેતુ શું છે? તો કે સમાજમાં એ મેસેજ જાય છે કે આટલું સારું કામ થાય છે, લોકોને એમાંથી પ્રેરણા મળે કે હું એ સમાજ માટે કંઈક કરીશ. સમજા ને કે પુષ્ટિ માર્ગના આચાર્યો આટલું સરસ કામ કરતા હોય તો મારાથી બનતું હોય એ પણ હું કંઈક કરીશ. એ મોટું કામ થાય છે. એટલે બસ એવા આપણે બનીએ કે જે આપણું જેનાથી પછી કંઈક બધું ખીલે, એવી કરુણા હોય આપણી અંદર, પાયો હોય તો પછી બધું સરસ થાય. ભક્તિનું વૃક્ષ એ પોચી જમીનમાં સરસ ખીલી શકે, ઉગી શકે, પથ્થરમાં કાંઈ ઉગે નહીં. ગમે એ ખેડૂતને પૂછો તો એ કહે ભાટ હોય એમાં ખાતર નાખો, પાણી નાખો, ગમે એ કરો પણ ના ઉગે કાંઈ. ઉગાડવું કાંઈક હોય તો પોચી જમીન જોઈએ. એટલે જો અહીંયા ઠાકોરજી માટે પ્રેમ ઉગાડવો હોય તો એના માટેની પાયાની શરત છે કે જમીન છે એ પોચી હોવી જોઈએ, મુલાયમ હોવી જોઈએ, નરમ હોવી જોઈએ, તો કંઈક થશે. આગળ આપણે ભરૂચના ગોપાલભાઈ મને લગભગ 2-2.5 વર્ષથી મળતા રહીએ છે, તો ત્યારથી એ નક્કી કરેલું મેં તો આ તમે જે મહેનત કરો છો પુષ્ટિ માર્ગના પ્રચાર પ્રસાર માટે, જે તમે લોકોએ નિહાળી જ હશે આ ચિત્ર પ્રદર્શની જે આપણે 3 દિવસથી એ પણ અહીંયા સામેના જ હોલમાં રાખી છે, એમાં પણ અમારા રાજુભાઈ બુદ્ધે ખૂબ ખૂબ સહયોગ આપ્યો છે. અને આપણું ઘરનો હોલ હોય ને એમ અમે વર્તન કરીએ છીએ, એમ એના જેવું છે. આપણો ઘરનો જ હોલ હોય એવું વર્તન કરીએ. હા, અને છતાંય પણ ખૂબ સહયોગ આપે છે. તો એમનો પણ અમે ખૂબ ખૂબ અભિનંદન કરું છું એમને. અને એ તમે નિહાળી હશે તો એમાં આપણને સૌને ગમે એવું ઘણું બધું છે. પછી એ 7 બાળકોના વહુજીના શ્રીહસ્તથી સિદ્ધ થયેલી આરતી, એના ચિત્ર, સાંજી ગુસાઈજીના 4 બેટીજીના શ્રીહસ્તથી સિદ્ધ થયેલી, પછી પ્રાચીન 150-150 વર્ષ જૂના પ્રાચીન ચિત્રો છે. તો આ બધાથી વૈષ્ણવ અવગત થાય. એટલે મેં એને કહ્યું કે તમે આ તૈયાર કરી લ્યો, પછી ગમે ત્યારે તૈયાર થાય એટલે મને કહેજો, પછી જોઈ લેશું આપણે. પણ પોરબંદરમાં અમારે આ કરવું જ છે. અને એ મનોરથ શ્રી મહાપ્રભુજી આ વખતે એમના જ પ્રાગટ્ય ઉત્સવ ઉપર પૂરો કરાવ્યો. આપની કૃપાથી આ સુંદર થયું. અને હજી ભવિષ્યમાં અમારો વિચાર તો ગોપાલભાઈ સાથે વાત થઈ મારે, માત્ર પોરબંદર નહીં પણ સૌરાષ્ટ્રના જ્યાં જ્યાં પણ વૈષ્ણવો છે ત્યાં એ પછી ગ્રામ્ય વિસ્તાર હોય તો ત્યાં પણ આમને લઈ જવાનું, ત્યાં પણ આ પ્રદર્શનીને લઈ જવાનું, અને વધુ ને વધુ આપણા વૈષ્ણવો આનંદ લઈ શકે એવો અમે એક વિચાર કરી રહ્યા છીએ, જે આગળ શ્રી મહાપ્રભુજીની કૃપાથી પૂરો થશે. એમને પણ હું ખરેખર અભિનંદન આપું છું કે આટલું બધું વિચારવાવાળા, આટલી બધી મહેનત કરવાવાળા પુષ્ટિ માર્ગ માટે, સંપ્રદાય માટે આજે પણ આપણા વૈષ્ણવો છે. તો એ ભરૂચવાળા ગોપાલભાઈ અને પૂરી ટીમને હૃદયથી આજે અભિનંદન અને આશીર્વાદ આપું છું કે તેઓની પ્રવૃત્તિ ભવિષ્યમાં નિરંતર ચાલુ રહે. આ એક નવો અભિગમ છે. યુવા વૈષ્ણવોએ પણ ખૂબ જોયું છે આ 3 દિવસ દરમિયાન. અને એ લોકો પણ ત્યાં જે વૈષ્ણવ વ્યવસ્થામાં હોય છે એને પ્રશ્નો પૂછે છે. તો એ બહુ એક સારી સાઇન છે કે બધા વૈષ્ણવને આ બધા વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે, એ લોકો પૂછે છે. તો ખૂબ આનંદની વાત છે. સ્વસ્થતા તરફ આપણી ગતિ છે, એટલે વાંધો નથી એમની કૃપાથી. પછી આજે 2 કાર્યક્રમોનો પણ આનંદ આપણે લીધો કે જેમાં આપણા મનોરંજન માત્રનો ભાવ ના રહે, પણ સાથે સાથે તેમાં પણ આપણે ઠાકોરજીના, શ્રીનાથજીના એવા બધા ધોળપદ હોય કે જે ભગવત નામનો વૈષ્ણવ આનંદ લઈ શકે. અને આજે જે આપણે પ્રતિવર્ષ ક્રમ કરીએ છીએ શોભાયાત્રા અને સભાનો, જેમાં આપ સૌએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો. અમારા આ સમગ્ર આયોજન દરમિયાન જેમણે જેમણે પણ સેવા કરી છે એ દરેકને, કારણ કે ઘણા બધા વૈષ્ણવોએ સેવા કરી છે, એટલે કોના નામ લેવા એવું છે. એટલે એ દરેકે દરેક જેમણે પણ સેવા કરી છે એ
આવીને આવી સેવા કરતા રહીએ એવી શુભકામનાઓ અને શ્રી મહાપ્રભુજીની એમના ઉપર એવી જ કૃપા રહે કે માર્ગ માટે, ધર્મ માટે જ્યારે પણ એમની સેવાની આવશ્યકતા હોય ત્યારે તેઓ ખડે પગે આવી જ રીતે તૈયાર રહે. વિશેષ કાંઈ નહીં કહેતા, બધાને આજના ઉત્સવની ખૂબ ખૂબ હૃદયથી વધાઈ આપું છું આપ સૌને. અને બસ જેમ વલ્લભી ષષ્ઠી સમાજ સંગમિલ જીવન કો ફલ પાઈએ, આપણે બધા જે ફલરૂપ જીવન છે જેમાં આનંદ છે, ઓલું બધું તો હોવાનું જ છે. હા, માથું દુખ્યું તુંથી લઈને મોટી મોટી ઉપાધિ સુધીનું. હા, પણ આ આનંદ છે એને યાદ રાખીએ, એને સ્મૃતિમાં રાખશું. જ્યારે જ્યારે પણ આપણે આનંદ લીધો હોય ને એને યાદ રખાય. એટલે જ્યારે પણ યાદ કરીએ ત્યારે આનંદ આવે. જ્યારે પણ યાદ કરો, એની ખૂબી છે. હા, આનંદને તમે યાદ રાખો જ્યારે પણ લીધો એ અલૌકિક આનંદ. પછી 2 વર્ષ પછી એને યાદ કરો ને તો ત્યારે આનંદ આવે. હા, એ એની ખૂબી છે. હા, અને દુઃખનું એવું છે કે દુઃખને યાદ કરશો તો ત્યારે મોઢું બગડશે. 3 વર્ષ પછી ત્યારે એ દુઃખ દેશે, ત્યારે એ ઉપાધિ આવશે. એટલે જે શ્રી મહાપ્રભુજીની કૃપાથી આનંદ મળે છે આપણને અને આગળ મળતો રહે એની કૃપાથી, એને પકડી રાખીએ, એને સ્મરણમાં રાખીએ. અને સ્મરણ એનું જ હોય ને જે અલૌકિકતા આપણા જીવનમાં છે, જે સેવા કરી છે, જે સ્મરણ થયું છે, જે સત્સંગ મળ્યો છે, જે કીર્તન થયા છે, એનું જ બસ જે પાછું યાદ આવે એનું નામ સ્મરણ. એ એની કૃપાથી થાય અને વધુમાં વધુ આપણે અલૌકિક તરફ આપણી ગતિ રહે એવી શ્રી આચાર્ય ચરણ આજના ઉત્સવ ઉપર આપણા સૌ પર કૃપા વિચારે એ જ એમના ચરણોમાં વિનંતી સાથે વિરામ લઉં છું.